कॉर्पोरेटर या कोई भी नेताजी आएंगे, नो वोट। इलेक्शन तो केवुं छे के જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એક નવો જ આ ચિત્ર લઈને એ લોકો આવે છે કે ઓ અમે આ કરી દેશું તે કરી દેશું। मैं आप चुनाव में कंप्लीट बहिष्कार करीशू। पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है। જ્યારે મત માંગવા આવો ને એ પહેલા તમારી તૈયારી હોવી જોઈએ કે મારા રહીશોને હું કેટલો સરસ જીવન આપી सकूं। એ લોકોએ અમારે કંઈ ઘઉં જુવાર ચોખા ભરવાનું નથી। सूरत म्यूनिसिपल कॉर्पोरेशन है, ना ही उन्होंने स्ट्रीट लाइट की व्यवस्था की हुई है, ना ही उन्होंने अपना ड्रेनेज के लिए गटर का जो पानी का लाइन है उसको निकालने के लिए उन्होंने कोई व्यवस्था की है। એ લોકોને બધે આવીને કહે કે તમે ખોબા ભરીને મત આપો, તો અમે તો ખોબા ભરીને આપશું, પણ તમે ડમ્પરિયા ભરી ભરીને કચરો અમારી પાછળ નાખશો। मोदी जी का क्या कहना है स्वच्छ भारत अभियान? क्या ये स्वच्छ भारत अभियान हमको ऐसा दिखना चाहिए? इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आप पे इस बार कोई वोटिंग नहीं होगी। ये सारे खिड़की दरवाजे आप बंद कर देने पड़ते हैं तब रह पाते हैं, अदरवाइज इतना स्मेल होता है खिड़की दरवाजे बंद करके बैठ भी नहीं पाते हैं। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાં લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે। સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોને ગટર અને પાણીની સમસ્યાઓ છે, કોર્પોરેટર જોવા સુદ્ધા નથી આવતા, માટે હવે સ્થાનિકોએ ચૂંટણીના બહિષ્કારની વાત કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો આવો સાંભળીએ સુરતના સ્થાનિકોએ શું કહ્યું। અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી, એટલે એને લીધેનો જે બધો સ્મોક ધુમાડો એ બધા બાળકોને માટે અમારે માટે બહુ તકલીફ પડતી છે। હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી। આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ। એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે। અમે આટલા 550 ફ્લેટ છે, 2000 વોટર છે, તો એ અમે આ ચૂંટણીમાં કમ્પ્લીટ બહિષ્કાર કરીશું। એ પહેલાં જો અમારો કોઈ પણ આવીને માણસ કોર્પોરેટર કે કોઈ પણ હોય તે આવીને અમારી આ સમસ્યા પહેલાં સાંભળે અને તાત્કાલિક ધોરણે આ પાછળ ડમ્પિંગ સાઇટમાં જે કચરો અને આગ છે તે બંધ કરાવે, એને માટેની એક અમારી આ રિક્વેસ્ટ છે। પહેલું આ ધ્યાન આપવામાં આવે એ અમારી આ રિક્વેસ્ટ છે। હવે અહીંયા ટોટલ જો આમ ગણીએ તો 2,500 થી 3,000 માણસોની વસાહત છે, બધા રહે છે। અને બિલ્ડરે ઇનિશિયલી જે બી સુવિધાઓ આપી છે એ સુવિધાઓથી અમે અમારું જીવન અત્યારે તો જીવી રહ્યા છે, જેવી રીતે કે રોડ, લાઇટ, બરાબર। હવે પાણીનો બી પ્રશ્ન જે છે તે કે પાણી જે આપે છે એ મ્યુનિસિપાલિટી આપે છે, પણ અહીંયા આવતા આવતા એનો જે ફોર્સ હોય છે એ ઓછો થઈ જાય છે, એને કારણે આ 12-13 માળની બિલ્ડિંગોને પાણી મળવું થોડું મુશ્કેલ થઈ જાય છે। અને હવે વધારે પડતું તો એવું છે કે અમારે જે બિલ્ડરે અમને રોડ બનાવી આપ્યો છે આરસીસીનો, એના પર જે એને મેઇન રોડને જે એપ્રોચ કરતો જે રોડ છે જોડવાનો, એના પર તમે કોઈ બી માણસ ત્યાંથી જો તો ઠીંગડા મારેલા દેખાય છે, બરાબર છે। માણસ ચાલતો હોય તો બી એનો પગ મોચવાઈ જવું કે એવું છે। અને પાણીનો જે નેચરલ પ્રવાહ જે બહાર જવો જોઈએ તે દુરસ્ત થતો નથી। ચોમાસામાં પાણી એક જગ્યાએ ભરાઈ જાય છે અને એ રોડ આ જે બિલ્ડરે આપ્યો છે એ સામે 2 ગાડી આવે તો માણસોથી જવાય એવું નથી, રાહદારી કોઈ કરી પગપાળા જઈ શકે એમ નહીં, તો કાં એણે કોઈ જગ્યાએ ઊભું રહી જવું પડે છે। અને એ જગ્યા હવે બીજા બિલ્ડરે સરસ રીતે એક ગાર્ડનિંગ કરીને એક કોર્નર કરી લીધો છે, એટલે હવે માણસથી ત્યાં બી નહીં જવાય, એટલે પાણીમાં ખરડાય ક્યાં પછી એને અકસ્માત નડે। ને બાજુમાં જે રોડ છે એ કાચો છે, જેના પર બિલ્ડરોના મટીરિયલના ગાડીઓ આવે છે અને મેટ્રોવાળાએ જે ને આપ્યું છે ભાડે, એટલે એના ડમ્પરિયા આવે છે। એ ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શન તો કેવું છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એક નવો જ આ ચિત્ર લઈને એ લોકો આવે છે કે ઓ અમે આ કરી દેશું તે કરી દેશું। તો આપણે બાળક જ્યારે જન્મ લે છે તો હવે તો એવો સિનારીઓ થઈ ગયો કે પ્રેગ્નન્સી પહેલાં જ નામ લખાઈ આવીએ છીએ આપણે હોસ્પિટલમાં, તો જ્યારે મત માંગવા આવો ને એ પહેલાં તમારી તૈયારી હોવી જોઈએ કે મારા રહીશોને હું કેટલો સરસ જીવન આપી શકું। એ લોકોએ અમારે કંઈ ઘઉં જુવાર ચોખા ભરવાનું નથી, એ લોકોએ આ જે બાહ્ય બધી જે જરૂરિયાતો છે માણસની, જે રોજિંદી જે માણસને સુખાકારી અને સુરક્ષિત રાખે એને માટેની જે જવાબદારી એ લોકોએ છે એ સ્વીકારવી જોઈએ। એ લોકોને બધે આવીને કહે કે તમે ખોબા ભરીને મત આપો,
તો અમે તો ખોબા ભરીને આપશું, પણ તમે ડમ્પરિયા ભરીને કચરો અમારી પાછળ નાખશો, ડમ્પરિયાને ચાલવા માટેના રસ્તા નહીં બનાવશો, તો અમે સુરક્ષિત નથી રહી શકવાના. તો તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ. જો તમારા એજન્ડા નક્કી કરીને તમે મત માંગો છો, તો એ એજન્ડા જે કહ્યા છે એ તમારે પૂર્ણ કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ, નહીં તો મત નહીં માંગવા જોઈએ. પોલ્યુશન એટલું બધું ક્રિએટ થયું છે અહીંયા કે નાના બાળકો બી ખાંસી એટલી બધી કરે છે કે જો આગ લાગી છે તો એનો ધુમાડો, એના રચકણો, બરાબર. ઘરમાં તમે આજે તો લોકો બ્રાસના વાસણ નથી વાપરતા, પણ જેમ ત્યાં છે ને તો બ્રાસની જગ્યાએ કોઈ બીજું જ ધાતુ દેખાય છે. એટલા બધો પોલ્યુશન છે. તો આ તો માણસોનું કેટલું પોલ્યુશન હશે તે કહો. यहाँ जो सबसे बड़ी समस्या है वो पीछे जो डंपिंग यार्ड है खजोद में, जो ड्रीम सिटी गवर्नमेंट ने बनाया अरबों रुपए खर्च करके, उसके बाजू के जो डंपिंग यार्ड है उसका गार्बेज का, उसकी जो स्मेल आती है वो भयंकर समस्या है. पूरे हर समय रात में 7-8 बजे के बाद में स्मेल आना शुरू हो जाती है. सारे खिड़की दरवाजे बंद कर देने पड़ते हैं तब रह पाते हैं, अदरवाइज इतना स्मेल होता है खिड़की दरवाजे बंद करके बैठ भी नहीं पाते हैं. तो ये तो रही है कि स्मेल की समस्या. दूसरा, उस वजह से जो पॉल्यूशन रहता है एयर में डिफरेंट काइंड ऑफ केमिकल्स की वजह से, उस वजह से जो हमारे घरों में एसी होते हैं, फ्रिज होते हैं और सारे इलेक्ट्रॉनिक आइटम होते हैं, वो ही हर 2-3 महीने में ख़राब हो जाते हैं, पंचर हो जाते हैं, उन्हें सही करवाना पड़ता है. तो एक अलग से ये लिविंग कॉस्ट आती है, वो अलग. दूसरा, हम लोगों ने एसएमसी को स्ट्रीट लाइट का टैक्स भी देते हैं, रोड टैक्स भी देते हैं. तो हमारे यहाँ तो जो सूरत म्यूनसिपल कॉरपोरेशन है, ना ही उन्होंने स्ट्रीट लाइट की व्यवस्था की हुई है, ना ही उन्होंने अपना ड्रेनेज के लिए गटर का जो पानी का लाइन है उसको निकालने के लिए उन्होंने कोई व्यवस्था की है. और जो अंदर का कनेक्टिंग रोड है मेन रोड से, वो रोड भी एसएमसी ने नहीं बनवाया. वो रोड भी हम लोगों ने बिल्डर्स को पैसे देके उन लोगों से बनवाया हुआ है. कौन है यहाँ के कॉर्पोरेटर और अब क्या नहीं लग रहा है चुनाव को लेकर क्या परिवर्तन या पूर्ण? यहाँ कौन कॉर्पोरेटर है वो तो मुझे पता नहीं है, क्योंकि कॉर्पोरेटर साहब से कभी मुलाकात हुई नहीं है, कभी बाद में वो आए भी नहीं है. तो आते तो मुलाकात होती तो पता चलता कौन कॉर्पोरेटर है. बाकी चुनाव के बारे में तो मैं कुछ नहीं बोलूँगा, क्योंकि हमारा जो विषय है वो राजनीतिक विषय नहीं है. हमारा विषय ये सामाजिक विषय है. अपना जीवन की जो रूटीन की ज़रूरतें हैं उसका विषय है कि रोज़ जो ये समस्या का सामना करना पड़ रहा है, तो जो भी हमारी समस्या का समाधान देगा, हम लोग मताधिकार का जो प्रयोग करके उसको ही मत देंगे. अदरवाइज अगर हमारी समस्या का समाधान नहीं देंगे तो हम लोग सामूहिक रूप से मताधिकार का बहिष्कार करेंगे. पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियां बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयाँ देनी पड़ रही है. बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है, मास्क पहन के घूमना पड़ रहा है. ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है. सो प्लीज़ हम ये कमेटी से, ये एसएमसी से हम रिक्वेस्ट करना चाहते हैं कि इसके लिए प्लीज़ एक्शन लीजिए, नहीं तो फिर कोई ना कोई रीज़न यहाँ पे 500 परिवार वाले हैं जो भुगत रहे हैं, तो वो ऐसा फिर कुछ स्टेप्स लेने पे मजबूर हो जाएंगे जो हम लेना नहीं चाहते बट लेना पड़ेगा, क्योंकि हमारी कार्रवाई कोई सुन ही नहीं रहा है, ना कोई इसको सॉल्व करने आ रहा है. तो फिर अगर आप लोग हमारा साथ नहीं देंगे तो हम आपका साथ नहीं दे पाएंगे. इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आपका इस बार कोई वोटिंग नहीं होने देंगे. हम वार्ड नंबर 29 में रह रहे हैं, तो हमारी बिल्डिंग के पीछे, आगम हाइट्स के पीछे पूरा डंपिंग साइट बना हुआ है. डंपिंग साइट में हर 15-20 दिन के अंतराल में आग लग जाती है. ये क्या है? ये कोई कौभांड है कि आग लगाने का कोई कारण होगा? आप उसके ऊपर एक्शन लीजिए. और मेन तो यही कहना है, मोदी जी का क्या कहना है, स्वच्छ भारत अभियान. क्या ये स्वच्छ भारत अभियान हमको ऐसा दिखना चाहिए? आज सूरत एसएमसी बोल रही है आप स्वच्छता रखो, खुद एसएमसी स्वच्छता नहीं रखती है तो आम आदमी कहाँ से स्वच्छता रख पाएगा? तो इसके ऊपर एक्शन लिया जाए. और ये आग के कारणों से हो रही बीमारियां, बच्चे श्वास नहीं ले पा रहे हैं, हम खिड़कियां बंद करके रखते हैं और बदबू तो इतनी आती है, नाक बंद करके चलना पड़ता है हम बाहर गाड़ी लेके निकलते हैं. तो इलेक्शन आ रहा है, क्या करो? अभी इलेक्शन आ रहा है, तो हम जो भी यहाँ का कॉर्पोरेटर या कोई भी नेताजी आएंगे, नो वोट, कोई वोट नहीं. और उसके वोट के बारे में हमको बात ही नहीं करना है. हम यहाँ पे 2 से 3 हजार फैमिली रह रहे हैं, वोट के लिए हम बात ही नहीं करेंगे. हमको इसके खिलाफ एक्शन चाहिए. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.